હેલો ફ્રેન્ડ્સ, હું ગુજરાતી રસોઈ તમારું સ્વાગત છે મારી રસોઈમાં। આજે આપણે બનાવશું ભાખરવડી। 1 વાટકો મેંદાનો લોટ લેશું, અડધો વાટકો બેસન અને એનાથી અડધો આપણે ઘઉંનો લોટ લેશું। તેમાં સ્વાદ પ્રમાણે નિમક, 1 ચમચી હળદર નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું, 3 ચમચી આપણે તેલ નાખીશું અને આપણે લોટ બાંધી લેવાનો છે। આ રીતે આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે, કઠણ। આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે, તેને એમાં તેલ નાખી અને મસળી અને થોડી વાર માટે આપણે રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરીશું। આ મિક્સરમાં ક્રશ કરેલી સેવ છે અડધો વાટકો કોપરાનું છીણ નાખ્યું છે, 2 ચમચી શેકેલા સિંગદાણા લીધા છે એ નાખીશું, 2 ચમચી ક્રશ કરેલી કાચી વરિયાળી છે એ નાખીશું, આખા ધાણાને મેં વાટી લીધા છે 2 ચમચી એ નાખીશું, 2 ચમચી તલ નાખીશું, 5 ચમચી દળેલી ખાંડ નાખીશું, આદુ મરચાંની પેસ્ટ છે એ 2 ચમચી નાખીશું આપણે, નિમક નાખીશું, 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી હળદર નાખીશું અને 1 લીંબુનો રસ નાખીશું। આ બધું આપણે નાખીને મિક્સ કરી લેશું। આ રીતે આપણે હાથેથી મિક્સ કરી લેવાનું છે। આ રીતે મસાલો તૈયાર કરવાનો છે। હવે લોટમાંથી આપણે લુવા કરી લેશું। આ રીતે આપણે લુવા કરી લેવાના છે। એક લુવો લઈને પાટલા લોટમાં રગદોળીને આપણે એને મોટી રોટલી વણવાની છે। આ રીતે આપણે રોટલી વણી લેશું। આ રીતે આપણે જાડી કે પાતળી નહીં એવી રોટલી વણી લેશું। તેની ઉપર આપણે ખાંડનું પાણી લગાડી લેશું, જેથી મસાલો બહાર નીકળે નહીં, ચોંટી જાય। આ રીતે 2 ચમચી મસાલો નાખીશું અને હાથેથી આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું અને એનો રોલ વાળી લેશું। આ રીતે આપણે રોલ વાળીશું, કઠણ વાળવાનો છે, જેથી મસાલો બહાર ના નીકળે અને તેની ઉપર આપણે વેલણું ફેરવી લેશું, જેથી એક સરખા ભાગ કરી લેશું ચપ્પુએથી। આ રીતે બધા એક સરખા ભાગ કરીને આ રીતે આપણે ભાખરવાડી બનાવી લઈશું। આ રીતે આપણે બધી ભાખરવાડીને તૈયાર કરીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે ભાખરવાડીને તળી લેશું। આ રીતે આપણે એક પછી એક ભાખરવડીને તળવાની છે। ભાખરવડીને આપણે નાખી અને થોડી વાર આપણે રાખીશું, તરત એને આપણે પલટાવશું નહીં, મસાલો ચડી જાય। થોડી વાર પછી આપણે એને પલટાવીશું। આ રીતે આપણી ભાખરવાડી થઈ ગઈ છે। હવે તેને પ્લેટમાં કાઢી લેશું। તો તૈયાર છે આપણી ભાખરવડી।